વેલકમ 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો. હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલ પર પ્લેલિસ્ટની અંદર પ્રકરણ 1, 2, 3 ની થિયરી અને બધા સ્વાધ્યાયના દાખલા મૂકેલા છે. તો પ્લેલિસ્ટ ખોલી અને તમામ વિડીયો તમે જોઈ શકશો અને દાખલા શીખી શકશો, થિયરી સમજી શકશો. આજે આપણે સ્વાધ્યાય 5.3 શીખવા જઈ રહ્યા છીએ, એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર પણ આપણે થિયરી સ્વાધ્યાય 5.1 ના બધા જ દાખલા અહીંયા આ ચેપ્ટરના પ્લેલિસ્ટ ઉપર મૂકી દીધેલા છે, તો ત્યાં જઈને તમે દાખલા શીખી શકશો. હવે સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 1. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. અહીંયા આપણે જે પણ પદો આપેલા છે એના સરવાળા શોધવાના છે. જો નંબર 1, 2, 7, 12 અનંત સુધી 10 પદ સુધી આ જે શ્રેણી છે એના 10 પદોનો આપણે સરવાળો કરવાનો છે. હવે દાખલો જો છે આઈએમપી છે, માર્ચ 2022 ની અંદર બેઝિકના પેપરની અંદર આ દાખલો પૂછાયેલો છે. એટલે પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરજો અને પૂરું ધ્યાન આપશો તો આ દાખલો શીખ્યા પછી બાકીના દાખલા તમે જાતે ગણી શકશો. એટલે પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ સરળ છે, તમને આ સૂત્રો છે આવડવા જોઈએ. તો સ્વાધ્યાય 5.1 ની અંદર પહેલા નંબરનો જે સૂત્ર છે એનો આપણે પુષ્કળ ઉપયોગ કર્યો છે. હવે આ સૂત્ર આપણા માટે પાકું થઈ ગયું છે અને કઈ રીતના આનો ઉપયોગ કરવો એ પણ આપણને આવડી ગયું છે. હવે સરવાળાના આપણી પાસે બે સૂત્રો છે. બે સૂત્રોની અંદર તમને જો છેલ્લું પદ ના આપેલું હોય, જો આ શ્રેણીની અંદર છેલ્લું પદ નથી આપેલું, તો એવા સમયે આ મોટા સૂત્રનો ઉપયોગ કરીશું અને છેલ્લું પદ જ્યારે આપેલું હોય ત્યારે અહીંયા નાના સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર છે. અહીંયા સૌપ્રથમ જેમ સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે પહેલા એ અને ડી મેળવી લેતા હતા, એમને અહીંયા પણ પહેલા એ અને ડી તો મેળવવા જ પડશે. એ બરાબર 2, ડી બરાબર a2 માઇનસ a1, a2 એટલે બીજું પદ 7, a1 એટલે પહેલું પદ 2, 7 માંથી 2 જાય તો 5. તો આ રીતે બીજા પદ 7 માંથી પહેલું પદ 2 આપણે બાદ કરી દઈશું. હવે n એટલે આપણને અહીંયા 10 પદનો સરવાળો કીધો છે, તો n ની જગ્યાએ લખી દઈશું 10. અહીંયા 10 પદનો સરવાળો કીધો છે તો x10 આપણે મેળવવાના છે. બરાબર. હવે જો અનંત સમાંતર શ્રેણી છે, આનું છેલ્લું પદ આપણે જાણતા નથી, એટલા માટે સરવાળો કરવા માટે આપણે અહીંયા મોટા સૂત્રનો ઉપયોગ કરીશું. જો આ સૂત્રને વારંવાર લખજો એટલે આ સૂત્ર પાકું થઈ જશે. પૂરતું ધ્યાન આપજો. હવે જો આપણે આ સૂત્ર પહેલું લખી દઈએ. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસની બહાર d. હવે આની અંદર આપણે જે જે કિંમતો અવેલેબલ છે બધી જ લખી દઈશું. n બરાબર આપણી પાસે 10 છે, તો s n ની જગ્યાએ 10, અહીંયા પણ n ની જગ્યાએ 10 છેદમાં 2 2. એ બરાબર આપણી પાસે 2 છે તો 2 લખી દઈશું. ફરી પાછા n બરાબર આપણી પાસે 10 છે તો 10 લખી દઈશું. માઇનસ 1 કૌંસની બહાર d બરાબર આપણી પાસે 5 છે તો 5 લખી દઈશું. આ રીતના જે તે સ્થાને જે તે કિંમતો આપણે બધી મૂકી દીધી. હવે આનું સાદું રૂપ આપીએ. જો અહીંયા નાનકડો છેદ ઉડે એવો છે તો ઉડાડી દઈએ. 2 પંચા 10, 2 2 ઉડી જશે, વધ્યા 5. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, 2 દુ 4. 10 માંથી 1 જાય તો 9 કૌંસની બહાર 5 બરાબર 5. 4 વત્તા 9 પંચા 45 બરાબર 5. અહીંયા 45 ને 4 49, 4 ને 5 9. હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 5 9 45, 45 નો પાંચડો વધી આવી 4, 5 20, 20 ને 4 24. તેથી S10 બરાબર
આપણને મળી જશે 245. તો અહીં આપણને 10 પદનો સરવાળો માંગ્યો હતો આ સમાંતર શ્રેણીનો, તો 10 પદોનો સરવાળો આપણને મળી ગયો છે. આટલા સરળ આ દાખલા છે. શ્રેણી તમને આપેલી હોય તો પહેલા a અને d મેળવી લો, પદોની સંખ્યા l લખી દો અને પછી સૂત્ર મૂકી દો. સૂત્રની અંદર કિંમતો મૂકો, સાદું રૂપ આપો એટલે તમને જવાબ મળી જશે. આટલા સરળ દાખલા છે. હજુ આપણે દાખલાની વધારે પ્રેક્ટિસ કરીશું. નંબર 2, -37, -33, -29. આ જે સમાંતર શ્રેણી છે એને આપણે 12 પદોનો સરવાળો મેળવવાનો છે. સૌપ્રથમ a અને d મેળવી લઈએ. a એટલે પ્રથમ પદ અહીંયા -37 છે. સામાન્ય તફાવત d બરાબર a2 - a1. a2 એટલે બીજું પદ અહીંયા -33 છે. માઇનસ a1 એટલે કે પહેલું પદ -37 છે. અને આ રીતના કૌંસમાં લખશું. આ સૂત્રનું માઇનસ અને આપણા પદનું માઇનસ બરાબર -33. હવે જો કૌંસની બારે માઇનસ છે, અંદર એ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ 37. હવે જો -33 છે પ્લસ 37 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 7 માંથી 3 જાય તો 4 અને 3/3 જાય 0. હવે ચિહ્નની વાત કરીએ તો 37 મોટા એ પ્લસ એટલે ચિહ્ન આવશે પ્લસ, જે આપણે લખતા નથી. n બરાબર અહીંયા આપેલા છે આપણને 12. એટલે આ શ્રેણીના 12 પદોનો સરવાળો કરવાનો છે. એટલે કે અહીંયા આપણે S12 શોધવાના છે. 12 પદોનો સરવાળો શોધવાનો. જો અહીંયા અનંત સમાંતર શ્રેણી છે, છેલ્લું પદ આપણને આપેલું નથી એટલે ફરી આ બીજા નંબરનું સૂત્ર જ વાપરીશું. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 કૌંસની બહાર d. એ સૂત્ર એકવાર લખી દઈએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a + કૌંસની અંદર n - 1 કૌંસની બહાર d. હવે આ જે સૂત્ર છે એની અંદર જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં બધે 12 મૂકી દઈશું. a ની જગ્યાએ -38, d ની જગ્યાએ 4. n બરાબર આપણી પાસે 4 છે. સોરી, n બરાબર આપણી પાસે 12 છે. n ની જગ્યાએ લખી દઈએ 12/2. a બરાબર -37 છે પ્લસ ફરી પાછા n બરાબર આપણી પાસે 12 છે માઇનસ 1, d બરાબર 4 છે. હવે આનું સાદું રૂપ આપો એટલે જવાબ આવી જશે. તો એ નાનકડો છેદ ઉડે એવો છે, ઉડાડ દઈએ. 2 × 12, 2 ઉડી જશે. જો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. 2 × 7 = 14, 14 નો ચોગડો વધ્યા 1, 2 તારી 6, 6 ને 1 7, 37 × 2 = 74 પ્લસ 12 માંથી 1 જાય તો 11 કૌંસની બહાર 4 બરાબર 6 -74. 11 × 4 = 44 બરાબર 6. જો ફરી પાછા અહીંયા આ -74 છે, આ +44 છે. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદ કરવાના. 4 માંથી 4 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. હવે ચિહ્ન કયું મૂકીશું? તો 74 મોટા છે, જે મોટા હોય એની આગળનું ચિહ્ન જવાબમાં મૂકવાનું. તો 74 મોટા છે, માઇનસ એટલે જવાબ મૂકીશું, માઇનસનું ચિહ્ન કરીશું જવાબમાં. પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. ગુણાકારની અંદર ચિહ્નો જુદા જુદા હોય ત્યારે માઇનસ જ આવે. પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ આવે, ને માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ આવે. ચિહ્નો સમાન હોય ત્યારે ગુણાકાર પ્લસ આવે. 6 તારી 18 -180. તો આપણને અહીંયા જે 12 પદોનો સરવાળો માંગ્યો તો એ અહીંયા મળી ગયો છે. આટલા સરળ દાખલા છે આ. નંબર 3, 0.6
1.7, 2.8 આવા 100 પદનો આપણે સરવાળો કરવાનો છે આ શ્રેણીની અંદર. અહીંયા પહેલા એ અને ડી મેળવી લઈએ. એ બરાબર પ્રથમ પદ 0.6, ડી બરાબર a2 માઇનસ a1, a2 એટલે કે બીજું પદ 1.7 માઇનસ a1 એટલે 0.6, a2 બીજું પદ 1.7 છે, a1 એટલે પ્રથમ પદ 0.6 છે. હવે આમાં બાદ બાકી કરી જો પોઈન્ટ પછી અહીંયા 7 છે, અહીંયા પોઈન્ટ પછી 6 છે, તો પોઈન્ટ પછીના અંકની બાદ બાકી કરો તો 7 માં 6 જાય તો 1 પોઈન્ટ મૂકી દઈએ, 1 માંથી 0 જાય તો 1. હવે આ સમાંતર શ્રેણીની અંદર આપણે ટોટલ 100 પદોનો સરવાળો કરવાનો છે, એટલે કે n બરાબર આપણને 100 આપેલા છે, એસ 100 આપણે મેળવવાના છે, 100 પદનો સરવાળો મેળવવાનો છે. હવે જો આમાં પણ છેલ્લું પદ આપણને આપેલું નથી એટલે બીજા નંબરનું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરવો છે. Sn બરાબર n છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર ડી. હવે આની અંદર જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં આપણે 100 મૂકીશું, તો એની જગ્યાએ 100 એટલે S100, n ની જગ્યાએ 100 છેદમાં 2, એ આપણી પાસે 0.6 છે તો એની જગ્યાએ લખીએ 0.6 વત્તા n બરાબર 100 છે તો 100 લખી દઈએ, માઇનસ 1, ડી બરાબર આપણી પાસે 1.1 છે. બરાબર, બધી કિંમતો મુકાઈ ગઈ છે. આનું સાદું રૂપ આપીએ. હવે જો અહીંયા 100 ને 2 વડે ભાગી શકાય, 50 દુ 100, 2 2 ઉડી જશે, બરાબર 50. હવે જો પેલો સાદો ગુણાકાર કરી દો, 2 છક 12. હવે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે, જમણી બાજુથી એક અંક આપવાનો તો 1.2 વત્તા 100 માંથી 1 જાય તો 99, 1.1 બરાબર 50, 1.2. હવે જો 99 અને 11 નો પેલો સાદો ગુણાકાર કરીએ પછી પોઈન્ટ કાપીશું તો આ 1.1 નહીં પણ આને હાલ 11 ગણી તો 11 9 99, 99 નો નવડો વધી આવી 9, ફરી પાછા 11 9 99, 99 ને 9 108, તો અહીંયા આપણે લખી દઈશું 108, 1089. હવે પોઈન્ટ પછી એક અંક છે તો જમણી બાજુથી એક અંક આપીશું તો આનો જવાબ આવશે 108.9. તો આ રીતે આપણે સીધો ગુણાકાર કરી શકીએ, બરાબર 50, 1.2 વત્તા, જો અહીંયા સરવાળો કરી દઈએ, પોઈન્ટ પછી 2 છે, પોઈન્ટ પછી 9 છે, 2 અને 9 11, 11 નો એકડો વધી આવી 1, 1 ને 1 2, 2 ને 8 10 વધી આવી 1, 1 એમના એમ. બરાબર. હવે ફરી પાછા અહીંયા જો સીધો ગુણાકાર કરી દો તો ચાલે, અહીંયા આપણને 5 શૂન્ય છે લખી દેવાની, 5 કા 5 સીધા, પણ પોઈન્ટ દૂર કરવાનું આપણે શીખીએ અહીંયા તો બરાબર 50 ગુણ્યા 1101, પોઈન્ટની જગ્યાએ 1 મૂકો, પોઈન્ટ પછી એક અંક છે તો એક શૂન્ય ચડાવી દો. હવે જો અહીંયા શૂન્ય શૂન્ય છે ને એને દૂર કરી દો તો અહીંયા આપણને S100 એટલે કે 100 પદનો સરવાળો, સીધા ગુણાકાર કરો, 5 એકા 5, 5 ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 અને 5 એકા 5. તો આપણે અહીંયા 100 પદનો સરવાળો જે છે એ 5505 મળશે.
નંબર 4, એક 15 એક 12 એક 10 આવા 11 પદનો આપણે સરવાળો શોધવાનો છે. પહેલા એ અને ડી મેળવી લઈએ. એ એટલે પ્રથમ પદ આપણી પાસે એક 15 છે. ડી બરાબર a2 - a1. a2 એટલે કે બીજું પદ અહીંયા એક 12 છે. માઇનસ a1 એટલે એક 15. હવે જો અહીંયા આપણે બાદબાકી કરવી છે પણ છેદ જુદા જુદા છે, તો અહીંયા આપણે છેદ સરખામાં કરવા માટે 12 અને 15 નો લસા શોધવો પડશે. હવે પ્રકરણ 1 ની અંદર આપણે લસા શોધવાની રીત શીખી ગયા છીએ ઘાતના આધારે, બરાબર. પણ આ સમયે આપણે છઠ્ઠા ધોરણની અંદર શીખેલી રીત યાદ કરો, સરળ રહેશે વધારે. એ રીત કરીએ તો અહીંયા આપણે આ રીતે લસા શોધતા, યાદ કરો. જુઓ, ખૂબ સરળતાથી આપણે લસા છે શોધી શકતા હતા. છેદની અંદર 12 ને 15 છે, તો 12 અને 15 નો લસા આ રીતે આપણે શોધતા હતા. જુઓ, પહેલી સંખ્યા જુઓ, એકમ નંગ 2 છે એટલે 2 વડે ભાગી શકાય છે. લાઈનસર ચાવીનો ઉપયોગ કરવાનો, 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી, 7 ની ચાવી, એ રીતના. એકમ નંગ 2 છે એટલે 12 ને 2 વડે ભાગી શકાશે. તો 2 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલો, 2 છક 12. હવે જો 15 ને 2 વડે ના ભગાય તો 15 છે એને નીચે ઉતાર દેવાના આ રીતે. હજુ જો 6 છે અને 2 વડે ભાગી શકાય. 2 નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલો, 2 તારી 6. 15 ને ના ભાગી શકાય, નીચે ઉતારી દો. હવે જો 3 કે 15 બંનેમાંથી એકે ને 2 વડે ભાગી શકાય નહીં, પણ 3 ને 3 વડે ભાગી શકાય, 15 ને 3 વડે ભાગી શકાય. તો હવે 3 વડે ભાગીશું. 3 એકા 3, 3 પંચા 15, 3 એકા 3, 3 પંચા 15. હવે જો 3 વડે નહીં ભાગી શકાય, 5 વડે ભાગી શકાશે સીધું. તો 5 નો વારો, 1 છે એને નીચે ઉતાર દો. 5 એકા 5, 5 એકા 5. તેથી લસા બરાબર આ જે પહેલી લાઈન આવી છે એનો ગુણાકાર કરી દેવાનો છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 દુ 4 તારી 12 પંચ 60. તો આજે 12 અને 15 છે એનો લસા આવશે 60. આ રીતે તમે લસા શોધી શકો. હવે જો અહીંયા એનો ઉપયોગ કરવો છે, દરેકના નીચે આપણે 60 60 લાવવા છે. પેલા એક 12 લખી દઈએ. ચલો, 12 નો ઘડિયો 60 આવે ત્યાં સુધી બોલો. તો 12 પંચા 60. નીચે 5 વડે ગુણો છો તો અંશને પણ 5 વડે ગુણી દો. 1 15 એમને લખી દો. હવે 15 ને કેટલા વડે ગુણીશું તો 60 આવશે. તો 15 નો ઘડિયો 60 આવે ત્યાં સુધી બોલો, 15 ચોક 60. નીચે 4 વડે ગુણ્યા છે તો અંશને પણ 4 વડે ગુણો. હવે જુઓ, અંશ અંશનો ગુણાકાર, 1 પંચા 5, 12 પંચા 60. અંશ અંશનો ગુણાકાર, 1 ચોક 4, છેદ છેદનો ગુણાકાર, 15 ચોક 60. હવે જો નીચે ઓલરેડી છેદ સરખા થઈ ગયા છે. હવે આપણે છે આના બાદબાકી છે કરી શકીએ. જો 60, અંશની બાદબાકી કરો, 5 - 4, 5 માંથી 4 જાય તો 1/60. તો આપણને જે ડી છે 1/60 મળશે. બીજું આપણે 11 પદનો સરવાળો કરવાનો છે, તો અહીંયા n બરાબર 11, ટોટલ 11 પદનો સરવાળો કરવાનો છે, એટલે કે S11 આપણે શોધવાના છે. હવે જો પહેલું સૂત્ર લખીએ. અહીંયા સૂત્રનો આપણે આગલા 3 દાખલાની અંદર ઉપયોગ કર્યો છે. મોટું સૂત્ર જ વાપરીશું, કારણ કે અહીંયા છેલ્લું પદ નથી આપેલું, અનંત સમાંતર શ્રેણી છે એટલે મોટું સૂત્ર જ લખીશું. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n - 1 કૌંસની બહાર d. હવે આની અંદર જ્યાં જ્યાં n છે ત્યાં આપણે 11 મૂકીશું. S11 બરાબર n ની જગ્યાએ 11/2, એની જગ્યાએ 1/15. તો અહીંયા લખી દઈશું 1/15 વત્તા n ની જગ્યાએ 11 - 1
કૌંસની બહાર ડી છે, ડી આપણે હમણાં જ મેળવ્યા, ડી બરાબર 1/60 છે આપણી પાસે, તો ડી ની જગ્યાએ લખી દઈશું 1/60 અને હવે આનું સાદું રૂપ આપીએ બરાબર 11/2. હવે આ બગડો અંશમાં ઘણા અંશ સાથે ગુણાકાર 2/15 વત્તા અહીંયા 11 માંથી 1 જાય તો 10 1/60. હવે જો અહીંયા નાનકડો છેદ ઉડે એવો છે તો ઉડાડી દઈએ, અંશમાં છે છેદમાં છે, શૂન્ય શૂન્ય ઉડી જશે બરાબર 11/2 2/15 વત્તા અહીંયા 1/6. હવે જુઓ ફરી પાછા અહીંયા કૌંસનો સાદુરૂપ પહેલો આપવાનો હોય પણ અહીંયા પણ ફરી છેદ જુદા જુદા છે, તો 15 અને 6 નો તમારે લસા શોધવો પડે બરાબર છે. તો 15 અને 6 નો તમે આ રીતે લસા શોધો તો 30 આવશે, કારણ કે જો એક બગડો બાદ થઈ જાય, બીજું કઈ નથી. જુઓ 2 તરી 6 6 5 30, એટલે અહીંયા 15 અને 6 નો લસા આવશે 30. તો અહીંયા આપણે બંને જગ્યાએ 30 લાવવા પડે. 11/2 2/15 15 નો ઘડિયો 30 આવે ત્યાં સુધી બોલો 15 દુ 30. નીચે 2 વડે ગુણ્યા છીએ તો અંશને પણ 2 વડે ગુણી દો 1/6. 30 લાવવા માટે 6 નો ઘડિયો 5 સુધી બોલીશું, 6 ને 5 વડે ગુણીશું, નીચે 5 વડે ગુણ્યા તો અંશને પણ 5 વડે ગુણીશું બરાબર 11/2. અંશ અંશનો ગુણાકાર 2 દુ 4, નીચે 15 દુ 30 પ્લસ 1 5 5 6 5 30. તો હવે છેદ સરખા થઈ ગયા છે તો આનો સરવાળો આપણે કરી શકીએ. હવે સરવાળો સીધો જ કરી દઈએ અહીંયા, તો 11/2 કૌંસમાં આ છેદમાં 30 છે, એક જ વાર લખી દઈશું. અંશનો સરવાળો સીધો કરી દો 4 ને 5 9 બરાબર છે. હવે જો અહીંયા નાનકડો છેદ ઉડે એવો છે તો અહીંયા ને અહીંયા એક સ્ટેપ કરીને પછી ઉડાડીએ. ચલો અહીંયા ને અહીંયા ઉડાડી દો તો પણ ચાલે બરાબર 11/2 ગુણ્યા 9/30. જો અહીંયા 3 તરી 9 3 દાન 30, 3 ઉડે એવા છે, 3 તરી 9 3 દાન 30, 3 3 અહીંયા ઉડી જશે બરાબર. અંશ અંશનો ગુણાકાર 11 તરી 33, 2 દાને 20, તેથી S11 11 પદનો સરવાળો આપણને 33/20 મળશે. તો આ રીતના દાખલા ગણી શકાય. ખૂબ સરસ મજાના દાખલા છે. હજુ આ દાખલાની વધારે આપણે પ્રેક્ટિસ કરવાના છીએ એટલે તમને આવડી જશે. આ સૂત્રનો ઉપયોગ ગોળા પ્રમાણમાં થવાનો છે. ક્યાંક ક્યાંક છેલ્લું પદ આપણને આપેલું હશે, શાંત સમાન દર્શાણી આપેલી હશે, તો નાના સૂત્રનો પણ ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી જોજો, કરી દેજો. બીજું પ્રકરણ 1 2 3 ના પ્લેલિસ્ટ આપેલા છે અને તમામ થિયરી અને સ્વાધ્યાય સહિત એ વિડીયો મૂકેલા છે. તો એક એક વિડીયો જોઈ અને દાખલા શીખવાનો પ્રયત્ન કરજો. વારંવાર આ દાખલાઓની પ્રેક્ટિસ કરજો એટલે તમને ખૂબ જ મજા આવશે ગણવાની, અને બધા જ દાખલાની વારંવાર પ્રેક્ટિસ થવાના કારણે તમારી ઝડપ પણ આવશે ગણવાની અંદર. એટલે વારંવાર દાખલા ગણો અને બધા જ જે વિડીયો છે એ પ્લેલિસ્ટમાં આપેલા છે મારી ચેનલ ઉપર, એટલે જઈને તમે જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.